જિલ્લાની વાત કરીશું કે જ્યાં લિટરલી આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે। વલસાડમાં નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણીને લઈ અકસ્માતની ઘટના। બાઇક સવારને ટેમ્પો ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક રસ્તા પર પડ્યો છે। અબ્રામા નજીક હાઈવે પર પાણી ભરાવાના કારણે ટ્રક ફસાઈ। વરસાદી પાણી હાઈવે પર ભરાતા સર્વિસ રોડ અને ગટર ન દેખાતા ટ્રક તેમાં ફસાઈ ગઈ। નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી અને તેના કારણે આ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ નેશનલ હાઈવે 48 પરની ઘટના છે। બાઇક સવાર અને ટેમ્પો ચાલક ટક્કર અને તેના કારણે જ આ પ્રકારની ઘટના બની છે। તો જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ચિંતાજનક એટલા માટે છે કે ક્યાંક ને ક્યાંક ગટર ન દેખાતા કેટલાક ભારે વાહનો તેમાં ફસાતા હોય છે અને તેના કારણે જ તે ટક્કર વાગે છે। ટક્કર આ પ્રકારના નાના વાહન ચાલક બાઇક સવારોને વાગતી હોય છે। આ દ્રશ્યો આપની સ્ક્રીન પર